જલન માતરી, જન્મ 1/9/1934. ગઝલકાર જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયોનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે. ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે. પહેલા શેરમાં ધર્મને નામે રમખાણોને આગ ચંપાતા માણસ કરતા શૈતાનને પ્રમાણમાં સારો ગણ્યો છે. બીજા શેરમાં પણ માણસ જાતની દાનત સામે કવિને શંકા છે. પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ કવિ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લે છે. સ્વર્ગના હોવા વિશે પણ કવિને શંકા છે. પરિણામે મરવાની ઉતાવળ તેમને નથી. પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિઓએ કલ્પ્યો છે. ચોથા શેરમાં એનો લાભ કવિએ લીધો છે. શ્રદ્ધાને જ સત્ય રૂપે જોવા તેઓ કહે છે. શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે. શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત છઠ્ઠા શેરમાં કરી છે. જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદનાનો એટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગૌણું બની રહે છે. બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે. અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગૌણ ગણતા કવિ જીવનના આઘાતથી જ વ્યથિત છે. મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ધર્મની ઇમારત એટલે નથી બળી, કારણ કે શૈતાન એ સ્વભાવે કોઈ માણસ નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ખુદ ખુદાએ મારી તકદીર લખી છે, પણ એ મને ગમી નથી. સારું થયું કે મારી તકદીર કોઈ માણસે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ત્યાં સ્વર્ગ ન મળે તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે, એટલે જ મેં મરવાની ઉતાવળ કરી નથી. કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે પર્વતે કેવા સુકનમાં નદીને વિદાય આપી હશે કે પોતાને ઘેરથી નીકળેલી નદી હજી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરઆનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે હૃદયમાં શ્રદ્ધા હોય તો એનો પુરાવો આપવાની શી જરૂર છે. કુરાનમાં તો પૈગંબરની ક્યાંય સહી નથી. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે હિચકારું કૃત્ય જોઈને માનવીઓ બોલ્યા, લાગે છે કે આ રમત કોઈ શૈતાનની નથી. ડૂબાડી દઈ શકું છું ગળાબોધ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ગળાબોધ સ્મિતને ડૂબાડી દઈ શકું છું કેમ કે મારી પાસે આંસુઓની કોઈ કમી નથી. ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે એ બંદગી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે ઊઠ બેસમાં ભૂલ પડે તો એ મનને કારણે પડે છે, એમાં બંદગીનો દ્રોહ નથી, એ બંદગી જ નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન? જીવનની ઠેસની તો હજી કળ વળી નથી. ત્યાં મૃત્યુ આવશે તો શું કરશો? જીવનમાં જેટલી ભૂલ થાપ ખાધી છે એના આઘાતમાંથી તો હજી બહાર નીકળ્યા નથી.